નમસ્કાર વાલા વિદ્યાર્થી ધોરણ 8 અંગ્રેજી જે ગાલા સ્વાપોથી છે યુનિટ નંબર 1 અને સેમ 2 ની તો એની જે સ્વાપોથી છે ગાલાની એનું આપણે યુનિટ 1 છે કે આઈ વિલ બી ધેટ તેનું સંપૂર્ણ આપણે આ એક જ વિડીયોની અંદર આખા પાઠનું પ્રશ્નનું સોલ્યુશન કરીશું। એટલે કે અંગ્રેજી તમારી પાસે જે સ્વાપોથી છે તેના તમામ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છે। જો તમને ક્યાંય તકલીફ હોય કે પ્રશ્નની અંદર કંઈ મૂંઝવણ હોય તો તમે છે એ કમેન્ટ કરી શકો છો, બરાબર। અને આ રેફરન્સ માટે છે વિદ્યાર્થી મિત્રો, અને સાથે સમજાવીશ પણ ખરું કે કેમ જવાબ કયો આવે। જો આની અંદર છે અહીંયા તમારે શું કરવાનું છે કે અહીંયા પેરેગ્રાફ આપેલા છે, આ પેરેગ્રાફ કે કાવ્યની જે પંક્તિ છે તેના આધારે આપણે ઓપ્શનના જવાબ મૂકવાના છે। જેમ કે વોટ ડઝ ધ ચાઇલ્ડ વેન્ટ ટુ બી ધ ફર્સ્ટ સ્ટાન્જા, પહેલા સ્ટાન્જાની અંદર છે, બરાબર, એ શું બનવા માંગે છે તો કે ટ્રી, તો ઓપ્શન એ આવશે। બીજું છે ચાઇલ્ડ ડઝ નોટ વેન્ટ ટુ બી, શું નથી બનવા માંગતા, સાયન્ટિસ્ટ। વિચ વર્ડ ધ રાઇમિંગ વર્ડ ટ્રી, ટ્રી તો ફ્રી, એટલે કે એના સરખો ઉચ્ચાર કેવો થાય તો ફ્રી થશે, તો એ બી એ। બીજો આપણે જોઈએ અહીંયા સ્ટ્રાન્જા, તો તેની અંદર એનો જે વિકલ્પ છે એ જોઈએ કે વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ સેકન્ડ સ્ટાન્જા, તો ઓપ્શન એ આવશે। અને ત્યારબાદ છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ, તો એમાં સી આવશે, એટલે કે વેલ, કારણ કે એમ કહે છે કે ભાઈ કે શું બને છે તો કે ભાઈ એ માછલી બરાબર હોવી જોઈએ એવું કહે છે, ઈચ્છે છે। ત્યારબાદ આઈ ટોલ્ડ ધેમ, બરાબર, એની અંદર ત્રીજાની અંદર આવશે તમારે અહીંયા આપણે ઓપ્શન છે ત્યાંથી જ ચાલુ કરીએ આપણે, બરાબર, કે ખાલી જગ્યા હેઝ અ વેલી એન્ડ ફાઉન્ટેન, તો ઓપ્શન એ જવાબ આવશે માઉન્ટેન, બરાબર, ઓકે। ચાલો એના પછી બીજું છે તો ચાઇલ્ડ વોન્ટ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા, તો ઓપ્શન સી જવાબ આવશે માઉન્ટેન રેન્જ, એ માઉન્ટેન રેન્જ બનવા માંગે છે એટલે। ત્યારબાદ છે કે વિચ વર્ડ રાઇમિંગ વિથ માઉન્ટેન, તો ઓપ્શન સી જવાબ આવશે કે ફાઉન્ટેન। અને ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ હોમ ઓફ ઓપ્શન એ ઈગલ્સ। અને વોટ ફ્લોઝ થ્રુ ધ માઉન્ટેન, તો શું બની ફ્લો થવા માંગે છે, એટલે કે બરાબર, તો કે સ્ટ્રીમ એટલે ઝરણું બની અને ફ્લો થવા માંગે છે। ચાલો પ્રશ્ન નંબર 2 છે જેમાં પેરેગ્રાફ આપેલો છે, તો આપણે પાઠ તમે સમજી જ ગયા હશો, બરાબર, ટ્રાન્સકોર વાળા જે તમિલનાડુના જે રાજા હતા, બરાબર, તેનો આખો પાઠ આપણે જોઈ ગયા છે, તેનાલીરામન વાળા, તેમાં તમામ પ્રશ્નો આપણે જોવાના છે। અને વિદ્યાર્થી મિત્રો કે આપણે જે છે કે આની અંદર તમામ જે તમારે જો પીડીએફ જોતી હોય તો હું એક ગ્રુપ આપી દઈશ આપણે વોટ્સએપનું, બરાબર, તેની અંદર આપણે મૂકી દઈશું। અને બીજી વાત એ કે તમારે દરેક વિડીયોનું જો સોલ્યુશન જોતું હોય, ગ્રામર શીખવું હોય કે અંગ્રેજી બાબતે કોઈ પ્રશ્ન હોય તમારે કે હા સાહેબ અમને અંગ્રેજી નથી આવડતું, તમે મને ચોક્કસથી કમેન્ટ કરજો, તો આપણે સ્પેશિયલ અંગ્રેજી શીખવા માટેના જે સ્પેશિયલ લર્નિંગ વિડીયો છે એકદમ ફ્રી છે, બરાબર, કોઈ પણ મફત ચાર્જ વગર તમને શીખવાડવાનો છે, એવી ટ્રીક સાથે શીખવાડીશ કે તમને ચોક્કસથી આવડશે જ, તો એ બધી બાબતો હું શીખવાડવાનો છું। તો પણ જો ઓડિયન્સ હોય, જોવાવાળો વર્ગ હોય તો એ કરીએ, બરાબર, તો આ ખાસ ધ્યાન રાખવાની છે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને લાઈક કરી દેજો, જેથી રીચ વધે તો જે આપણો વર્ગ વધે તો એ ચોક્કસથી એનો વિડીયો પણ બની જશે, ઓકે। ચાલો પહેલું છે અહીંયા કે વોટ ડીડ ધ કિંગ વોટ ડે ડિસ્કસ વિથ ધ માઉન્ટ, બરાબર, મિનિસ્ટર, તો જવાબ લખીશું કે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધ મિનિસ્ટર, એટલે કે આપણને ખબર છે કે રાજા છે મિનિસ્ટર સાથે એટલે કે મંત્રીઓ સાથે શેની ચર્ચા કરવા માંગતા, નવા પ્રોજેક્ટની એ ચર્ચા કરવા માંગતા હતા। બીજો પ્રશ્ન છે વોટ સાઉન્ડ ઇઝ હાર્ડ ઇન ધ કોર્ટ, એટલે કે કયું અવાજ છે એ સંભળાતો, તો કે સાઉન્ડ ઓફ ધ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ ઇઝ ધ, બરાબર, હિયર્ડ ધ કોર્ટ, ત્યારે કારણ કે રાજાઓ આવે એટલે તમને ખબર છે ભૂંગળ અને નગારાઓ વાગે છે। ત્રીજું છે કે હુ આર ધ વેઇટિંગ ફોર ધ કિંગ, બરાબર,
કોણ રાજાની રાહ જોઈ રહ્યું હતું, કિંગની રાહ કોણ જોઈ રહ્યું હતું? તેનાલી રામન એન્ડ 2 courtiers આર વેઇટિંગ ફોર ધ કિંગ. ઓકે, ચાલો એ રીતના જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો. ચાલો હવે આ બીજા ઓપ્શન છે, એના એ જ પેરેગ્રાફના આપણે ઓપ્શન છે કે ધ કિંગ આસ્ક ફોર, તો ઓપ્શન આવશે મિનિસ્ટર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? મિનિસ્ટર. તમારો ઓપ્શન મિનિસ્ટર હશે. ઓકે, ચાલો નેક્સ્ટ છે કે ધ કિંગ વોન્ટેડ ટુ ડિસ્કસ અ ન્યૂ રોડ પ્રોજેક્ટ. આપણે આગળ જ જોયું, ઓપ્શન બી આવી જાય સીધો જવાબ. સેટ જ થઈ જાય છે એટલે કોઈ પ્રશ્ન જ નથી. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ જ. હવે આમાં બેમાં ટ્રમ્પેટ હોય તો આપણે ડ્રમ્સ પણ સાથે આવવું જોઈએ, તો આમાં ડ્રમ્સ છે એટલે એનો મતલબ ઓપ્શન સી આપણો સાચો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આવી રીતના ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે આ પેરેગ્રાફ છે તો પેરેગ્રાફના પહેલા પ્રશ્ન અને એના પછી એના વિકલ્પો જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે વેર ડીડ ધ કિંગ મિનિસ્ટર ગો? તો ધ કિંગ મિનિસ્ટર વેન્ટ ટુ ધ, બરાબર, સાધુઝ કેમ્પ. ક્યાં ગયા હતા મિનિસ્ટર? સાધુના કેમ્પમાં ગયા હતા, એટલે આપણો જવાબ આ સાધુના કેમ્પમાં લખવાનો છે. બીજું છે ફ્રોમ વેર વોઝ ધ સાધુ? ધ સાધુ વોઝ ફ્રોમ ધ હિમાલયન. ક્યાંથી આવ્યા હતા ભાઈ? હિમાલયનથી આવ્યા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્રીજું છે કે વોટ કુડ ધ સાધુ ડુ? તો સાધુ કુડ, બરાબર, પ્રોડ્યુસ કોઈન, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. તો આ એમનો જવાબ રહેવાનો છે. આવી રીતના લખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ એના ક્વેશ્ચન્સના વિકલ્પ. બરાબર, ઓપ્શન જોઈએ કે ધેર વોઝ અ ખાલી જગ્યા ઇન ધ કિંગડમ. બરાબર, તો ઓપ્શન બી આવશે. ઓપ્શન બી આવશે એની અંદર સાધુ. ધેર વોઝ અ સાધુ ઇન ધ કિંગ, બરાબર, કિંગડમ. ચાલો બીજું છે સાધુ વોઝ ફ્રોમ, સાધુ વોઝ ક્યાંથી આવ્યા હતા? હિમાલયન. ઓપ્શન ડી આપણો જવાબ રહેવાનો છે. ઓકે, ત્યારબાદ વોટ કુડ ધ સાધુ પ્રોડ્યુસ ફોર ધ એર? હવામાંથી એ શું છે ઉત્પન્ન કરતા હતા, લાવતા હતા? બરાબર, તો આ બધું લાવતા હતા એટલે કે કોઇન્સ, હોલીએસ એન્ડ ફ્રૂટ્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ આપણો જવાબ રહેવાનો છે. જો હું જવાબ ફટોફટ વાંચીશ, તમારે ખાલી રેફરન્સ તરીકે જોવાનું છે, એટલે જોઈ લેવાનું કે તમારા જવાબ કેટલા સાચા છે કે ખોટા છે. બીજું છે કે જો લખવાનું જ બાકી હોય તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો. હું ફટોફટ વાંચીશ એટલે જેથી કરીને આ વિડીયો આપણો લાંબો બને નહીં. ઓકે, અને તમે કહેશો કમેન્ટ સાહેબ ધીમે ધીમે રીડ કરીને સમજાવીને ઓલું કરવું છે તો વિડીયો લાંબો બનશે, બરાબર, તો મને કમેન્ટ કરજો, તો એ આપણે એ રીતના પછી નેક્સ્ટ ટાઈમ જોઈશું. બીજું છે કે ધ ખાલી જગ્યા વેર એટ ધ સાધુ ઇઝ કેમ? તો ખાલી જગ્યા કીધી છે એટલે કોણ ભાઈ સાધુ? તો કે મિનિસ્ટર સાધુના કેમ્પમાં ગયા હતા. ઓકે, તો આપણો મિનિસ્ટર આવશે ઓપ્શન એ. પાંચમું ખાલી જગ્યા ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધ સાધુ? સાધુ વિશે કંઈ પણ નહોતા જાણતા. કોણ નહોતું જાણતું? રાજા જાણતા નહોતા. આપણે સ્ટોરીની અંદર ભણ્યા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન આપણે પેજ નંબર 8 સ્વાધ્યાય પોથીની અંદર ગાલા. બરાબર, તો આ ગાલા છે સ્વપોથી, ગાલા ઇંગ્લિશ. બરાબર, સ્વાધ્યાય પોથી દ્વિતીય સ્ટાન્ડર્ડ 8. ઓકે, ચાલો એની અંદર પેજ નંબર 8 એની અંદર વોટ ડીડ ધ પીપલ ઓફરેડ ધ સાધુ? આ જે પેજ છે એની અંદર આ પ્રશ્ન છે, ધ્યાન રાખજો. ધ પીપલ ઓફરેડ, બરાબર, ઓફરનું ઓફરેડ એટલે ભૂતકાળનું રૂપમાં વાપરેલું છે. ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, બરાબર, એનિમલ્સ, ઓરેન્જ વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ ફોર ધ સાધુ. એટલે આવું બધું બધા લાવતા હતા સાધુ માટે. બીજું છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? પૂજા માટે છે સાધુએ શું કર્યું? બરાબર, તો કે ધ સાધુ બરાબર ક્યોર્ડ એની ઇનલેસ બાય ધ પૂજા, એટલે કે સાધુ છે ખરેખર શું લેતા હતા? તો કે હા, બરાબર, કંઈ પણ લેતા નહોતા પણ આ તો લેતા હતા. એટલે આ રીતના જવાબ તમારો થશે. ત્યારબાદ પહેલો છે કે ધેર ઇઝ અ ખાલી જગ્યા ફ્રન્ટ ઓફ ધ સાધુ સ્ટેન્ડ. તો એ ઓપ્શન બી આવશે. બરાબર, લોંગ
આની અંદર ધેર ઇઝ અ ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ સ્ટેન્ડ. તો તમને ખબર છે એમાં આવશે મારા ખ્યાલ મુજબ લોંગ નહીં આવે. આ જવાબ ખોટો થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. બિગ ક્રાઉડ, મોટું ટોળું હતું ભાઈ, મોટું ટોળું. બરાબર. ચાલો, ધ સાધુઝ કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. આમાં પૂજા આવશે. ઓપ્શન બી સાચું છે. ઓકે, ઓપ્શન બી સાચું રહેશે. ધ સાધુઝ ટુક ધ ખાલી જગ્યા પૂજા, તો ઓપ્શન ડી બિગ સમ, રાઈટ. બરાબર. બિગ એટલે કે ઘણા બધું લેતા હતા. બરાબર, કિંમત ચૂકવવી પડતી હતી એનો અર્થ એવો થાય. વોટ વર્ડ ઇન ધ પેजेस મીન્સ ધ મેક વેલ. સારું બનાવવું હોય, બરાબર, તેના માટે ક્યોર. ચાલો, હવે એના પછી આ પેરેગ્રાફ છે એના આપણે પ્રશ્ન અને એવી જ રીતના આગળ, બરાબર, વિકલ્પ આવશે કે વોટ ડુ ધ ગુડ સાધુઝ નેવર ડુ. સારા સાધુ છે એ શું ન કરે, તો કે ગુડ સાધુઝ નેવર, બરાબર, ચાર્જ મની ફોર ધીયર સર્વિસ. એમની સેવાની ક્યારેય, એ સારા સાધુ હોય એ એમના પોતાની સેવાના ક્યારેય પૈસા લેતા નથી. તો આવી રીતે તમારો જવાબ હોવો જોઈએ. Who wants to know more about the sadhu? The king wants to about more about the sadhu. બરાબર, તો કિંગ સાથે જવાબ આવશે. ત્રીજું છે કે what did કિંગ રામ. હવે ભાઈ બેટરીનો મેસેજ આવી ગયો છે. બરાબર, 1 મિનિટ. ઓકે, બેટરીનો જ મેસેજ છે. ચાલો, એના પછી ની વાત કરીએ કે who want to more about the sadhu? The king want to the more about the sadhu. એના પછી ત્રીજો છે કે what did the king Raman to do? The king asked Raman go to the sadhu's camp and find out the more about him. એટલે કે સાધુ વિશે તું એ સાધુના કેમ્પમાં જા, રાજાએ કહ્યું, અને એના વિશે થોડુંક વધુ જાણી લાવ. ઓકે, ચાલો, હવે આના પછી ABCD વાળા ઓપ્શન વાળા પ્રશ્ન છે એ જોઈએ. ધ કિંગ ફાઉન્ડ ધ સાધુ. સાધુ, તો એમાં ઓપ્શન આવશે ઇન્ટરેસ્ટિંગ. શું આવશે? ઇન્ટરેસ્ટિંગ. બરાબર, કારણ કે એમને રસ જાગ્યો હતો. ધ કિંગ વેલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ વિથ. તો સાધુ આરે શું હોય? વિથ અ. બરાબર, ડિસ્કસ કરવા નતા. કોણ? રામન કરવા માંગતા હતા. ધ કિંગ વિલ ડિસ્કસ અબાઉટ ધ સાધુ. તો જે છે એ રામન એ સાધુ વિશે રાજા સ્પેશિયલી ખાસ ડિસ્કસ કરવા માંગતા હતા. ત્યારબાદ છે ગુડ ખાલી જગ્યા નેવર ચાર્જ. તો ગુડ સાધુ આવે. ગુડ સાધુ, સારા સાધુ છે એ ક્યારેય ચાર્જ નથી લેતા. તો ઓપ્શન સી આની અંદર આવશે. ચાલો, એના પછી ડિસ્ક્રાઇબ ધ સાધુ. સાધુનું વર્ણન કરો કે સાધુ કેવા દેખાતા હતા વગેરે વગેરે. ધ સાધુઝ, બરાબર, had a long beard and his wear from the kurta. કુર્તા પાયજામા હતા આમાં. તો બીજું છે ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ ટુ. તો આગળ કન્ટિન્યુ લખવાનું છે પેરેગ્રાફમાંથી. ધ પીપલ વેન્ટ, બરાબર, વેઇટિંગ ફોર ધ સાધુ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. ચાલો, ત્રીજો છે કે હુ, બરાબર, સ્ટેન્ડ્સ અમોંગ ટુ ધ પીપલ. તેનાલી રામન સ્ટેન્ડ અમોંગ ધ પીપલ. એટલે કે લોકોના ટોળા વચ્ચે કોણ ઊભું રહ્યું હતું? તેનાલી રામન લોકોના ટોળા વચ્ચે ઊભા રહ્યા હતા. ચાલો, હવે એના ઓપ્શન જોઈએ. ધ સાધુ હેડ અ, તો એમાં આવશે લોંગ બિયર્ડ. ત્યારબાદ ધ પીપલ આર વેઇટિંગ ફોર ધ સાધુ. ઓપ્શન બી ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લેસ ધેમ. આંખો ખોલે અને અમને આશીર્વાદ આપે. પૈસાવાળા થવા માટેનું. ચાલો, ફેક સાધુની વાત છે આ. તો પહેલો પ્રશ્ન છે, હવે પેરેગ્રાફ એના પછીનો એનો, બરાબર. તો કે વોટ ડીડ ધ વિલેજર્સ ટુ ગિફ્ટ ઓફ ધ સાધુ. શું આપ્યું? તો કે ટુ ગિફ્ટેડ ધ સાધુ ઓફ રાઇઝ ઓફ એન્ડ
રાઇઝ ટુ ધ સાધુ, બરાબર. વિલેજર્સ ટુ ગિફ્ટ ટુ ધ સાધુ. શું આપેલી હતી? એક તો રાઇઝ આપેલા હતા, એટલે ચોખા, અને 2 ગોલ્ડ કોઈન સિક્કા આપેલા હતા, બરાબર. એ તમારી સાથે લખી જ નાખવાનું છે. બીજું છે વોટ ડીડ ધ વિલેજર ટુ વેન ટુ બીકમ. તો વિલેજર્સ ટુ, બરાબર, વેન ટુ બીકમ અ રીચ. અહીંયા આવશે રીચ એટલે પૈસાદાર બનાવવાની વાત થઈ. ચાલો, બીજું છે ધ વિલેજર્સ કોલ્સ ધ સાધુઝ આઈ. તો ઓપ્શન ડી આવશે એની અંદર. ઓપ્શન ડી, બરાબર, દિવ્ય, એમની દિવ્ય આંખો માટે કીધું છે, એટલા માટે. ચાલો, એના પછી વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ ધ સાધુ. તો ઓપ્શન બી આપણો લોંગ નહીં પણ બિગ આવશે, સોરી, બિગ, બરાબર, બેગ ઓફ રાઈસ. બી કઈ નથી, સોરી, વાંચવામાં અત્યારે મોડું થયું છે એટલે થોડુંક એવું થાય છે, બરાબર. ચાલો, હવે એના પછી વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ ધ સાધુ. ઓપ્શન બી આવશે, તો બરાબર, બેગ ઓફ રાઈસ. એના પછી ત્રીજો કે વિલેજર્સ વોન્ટ ટુ ખાલી જગ્યા. તો ઓપ્શન એ આવશે બીકમ અ રીચ. ધ વિલેજર્સ કોલ ધ સાધુ. શું? ઓપ્શન સી, અ ગ્રેટ સંત. ચાલો, આ પેરેગ્રાફ છે. એના પછીનો એના પ્રશ્નો જોઈએ. કેટલા પેરેગ્રાફ? 7મો પેરેગ્રાફ આપણે પહોંચી ગયા છે. ધીરે ધીરે વિડીયો થોડોક લાંબો બનશે. તમે ખાલી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ફટોફટ. ચાલો, વોટ વોઝ ધ સાધુ પ્રોમિસ ટુ ધ વિલેજર્સ ટુ. જે વિલેજર્સ ટુ હતો એને શું પ્રોમિસ કરી એમ કે છે. ધ સાધુ પ્રોમિસ્ડ ટુ મેક અ વિલેજર્સ ટુ રીચ. એને એમ કીધું કે હું તને પૈસા વાળો બનાવી દઈશ. એટલે તમારે આ રીતના લખવાનું જવાબ. બીજું છે વોટ ડીડ ધ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ. તો ધ સાધુ આસ્ક વિલેજર ટુ ગીવ હિમ 2 ગોલ્ડ કોઇન્સ. ત્યાર પછી સોનાના સિક્કાની આપવાની વાત કરી હતી ને મેં, એ વાત અહીંયા આવી છે. ચાલો, એના ઓપ્શન જોઈએ કે વિચ વર્ડ ધ પેजेस મીન્સ ધ, બસ, શ્યોરલી. ઓપ્શન સી જવાબ આવશે ડેફિનેટલી, એટલે શ્યોરલી થયું. શ્યોર એટલે ચોક્કસ. ચાલો, ધ વિલેજર્સ કોલ્ડ હિમસેલ્ફ. ઓપ્શન સી લકી આવશે. ધ વિલેજર્સ ગીવ ખાલી જગ્યા ધ સાધુ. તો ઓપ્શન બી આવશે 2 ગોલ્ડ કોઈન. ચાલો, નેક્સ્ટ હવે જોઈએ પેરેગ્રાફ નંબર 8. એના સીધા જ આપણે પ્રશ્ન જોવાના છે. તો કે વોટ ડઝ ધ વિલેજર્સ ગીવ્સ ધ સાધુ. ધ વિલેજર્સ ગીવ્સ 2 ગોલ્ડ કોઈન ટુ ધ સાધુ. ઓપ્શન 2 છે, બરાબર. એટલે કે બીજો પ્રશ્ન કે વોટ ડઝ ધ સાધુ ડુ. ધ સાધુ પુટ્સ ધ કોઈન ઇનટુ હિઝ પોકેટ એન્ડ બ્લેસ ધેમ. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. રામન રસીસ ટુ ધ સાધુ એન્ડ ખાલી જગ્યા. તો ઓપ્શન ડી આવશે ફોલ્સ એન્ડ હિઝ ફીટ. સોરી મિત્રો, આમાં કંઈક ભૂલ છે. મને જો ભૂલ છે એટલા માટે અટકી ગયો. અહીંયા ક્યાંક ખોટું લખાઈ ગયું છે કે રામન રસીસ ધ સાધુસ એન્ડ pulls his beard, pulls his feet, pulls his hand and falls at his feet. રાઈટ, એ સાધુના પગમાં પડી જાય છે. તો આ સાધુમાં પગમાં પડી, રાઈટ, સાચું જ છે. ઓકે, બરાબર. ચાલો, વિલેજર્સ ગીવ્સ 2 ખાલી જગ્યા કોઈન ટુ ધ સાધુ. ઓપ્શન બી ગોલ્ડ. 2 જ મિનિટો, મને હજી ડાઉટ લાગે છે ક્યાંક આ ભૂલ તો નથી કરતા ને. સાધુ રામન વોચિંગ ધ સાધુસ પુટ્સ ધ કોઈન ઇનટુ હિઝ પોકેટ, બ્લેસ ધેમ. વિલેજર્સ રામ પુશિસ ક્રાઉડ અસિસ એન્ડ રસીસ ધ સાધુ હી ફોલ્સ. રેડી, કમ્પ્લીટ, વેરી ગુડ. ચાલો, બરોબર જ છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી. ચાલો, એના પછી નું જોઈએ. બરોબર જ છે. ડી જ આવશે અને નામાં બી જ આવશે. ઓકે, ગોલ્ડ. ચાલો, એના પછીનો પ્રશ્ન 9મો એનો પેરેગ્રાફ. વોટ ડીડ ધ તેનાલી રામન આસ્ક ધ સાધુસ ટુ ડુ.
બરાબર, આપણે એવું રાખીએ છીએ કે ભાઈ મેક્સિમમ કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન ખોટો પડવો ન જોઈએ, એટલે આપણે ફરી વખત જોઈ લીજો, ક્યાંય ભૂલ તો નથી ને. તો એનો જવાબ તમારે લખવાનો છે. બરાબર, રામન આસ્ક ધ સાધુસ ટુ, બરાબર, સમથિંગ સો ધેટ હી કુડ ગો ટુ હેવન, બરાબર, ગો ટુ હેવન આફ્ટર ડેથ. આફ્ટર કદાચ મારા અક્ષર છે એ થોડાક છે અહીંયા, આફ્ટર ડેથ એટલે મૃત્યુ. ઓકે, આ રીતના લખવાનું છે. રામન કોલ્સ ધ સાધુસ ટુ, ઓપ્શન સી, ગ્રેટેસ્ટ સન. રામન વોન્ટેડ ટુ, ઓપ્શન એ, ગો ટુ હેવન. ચાલો 10મો પેરેગ્રાફ અને સીધો જ છે. હુ પ્લકેટ ધ ફર્સ્ટ હિયર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. તો તેનાલી રામન પ્લકેટ ધ હિયર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, એટલે કે સાધુની દાઢીમાંથી છે એ કોણે વાળ તોડ્યો હતો? તો કે તેનાલી રામને. બીજો પ્રશ્ન છે કે વોટ વોઝ ધ ફ્રી ટિકિટ ઓફ ધ હેવન. તો હિયર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ વોટ ધ ફ્રી ટિકિટ ઓફ ધ હેવન. ત્રીજું છે વાય ડઝ ધ તેનાલી રામન કોલ્સ હિમસેલ્ફ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ. તેનો જવાબ લખીશું કે તેનાલી રામન કોલ્સ હિમસેલ્ફ ધ લકીસ્ટ મેન ઇન ધ વર્લ્ડ બીકોઝ હી હેડ ધ, બરાબર, મેજિકિયલ હિયર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. સાધુની દાઢીમાં જાદુઈ વાળ હતો એમ કહેવાનું છે. તમને ખબર જ હશે પાઠ ભણ્યા હોય તો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રશ્ન નંબર આગળ. હવે અહીંયા ઓપ્શન છે, ઓપ્શન જોઈ લઈએ. રામન કોલ્સ ધ હિયર, ઓપ્શન બી મેજિકિયલ. ઓપ્શન બી પછી બીજો છે કે રામન કોલ્સ ધ સાધુ, તો એમાં તમારે એ લખવાનો છે વેરી હોલી મેન. ત્યારબાદ ત્રીજો છે રામન કોલ્સ હિમસેલ્ફ, ખાલી જગ્યા ઇન ધ વર્લ્ડ, ઓપ્શન સી જવાબ આવશે ધ લકીસ્ટ. ચોથું છે કે વિચ વર્ડ ઇન પેજીસ મીન્સ ધ પુલ્સ આઉટ, ઓપ્શન ડી આવશે પ્લક, બરાબર. અને પાંચમું એવરી યર ફ્રોમ ધ બિયર્ડ વોઝ, ખાલી જગ્યા હેવન, તો બી ફ્રી ટિકિટ. ચાલો 11મો પેરેગ્રાફ છે એનો જોઈએ. હુ રન્સ ફોર ધ લાઈફ? ધ સાધુસ રન ફોર ધ લાઈફ. What did the villagers do? The villagers went to go heaven. There become rich in the world. ચાલો એના પછીનો ત્રીજો પ્રશ્ન what did the people do? The people crowded over the sadhu and surrounding loudly. ચાલો એના પછી પહેલો પ્રશ્ન હવે એબીસીડી પ્રમાણે ખાલી લખવાની છે. તો કે રામન ટેલ્સ ધ સાધુ ગીવ હિઝ ફોલોવર્સ બી અ કી ઓફ ધ હેવન. ચાલો વિચ વર્ડ ઇઝ યુઝિંગ ધ સાધુ, ઓપ્શન એ આવશે ફેક. વિચ વર્ડ ઇન પેજીસ મીન્સ ધ રન આફ્ટર. રન આફ્ટર એટલે શું કહેવાય એને? તો એમાં ચીઝ, ઓપ્શન ડી છે. કદાચ આની અંદર તમને નહીં સમજાય, બરાબર, તો અહીંયા તમારે ડી લખવાનું છે, ઓપ્શન ચીઝ એટલે પીછો કરવો. ચાલો એના પછી છે પહેલો પેરેગ્રાફ, બરાબર, એટલે કે 12માનો પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન હાઉ કેન બીકમ રીચ? તો વી આર બીકમ અ રીચ બિગ વર્કિંગ હાર્ડ, બરાબર, વર્કિંગ હાર્ડ, આપણે ખૂબ સખત મહેનત કરીને પૈસાદાર બની શકીએ. What did the sadhus want? The sadhus go to wanted to the people money and gift. લઈને જતા રહ્યા હતા ભાઈ. ઓકે, ચાલો પહેલો છે સાધુસ નોટ ગીવ ઓવર, ખાલી જગ્યા સાધુ, તો એની અંદર ઓપ્શન એ આવશે અર્નિંગ. પછી બીજો ઓપ્શન છે કે વી કેન બીકમ રીચ બાય સી વર્કિંગ હાર્ડ. આપણે પૈસા છે એ દ્વારા આપણે મહેનતથી પૈસાદાર થઈ શકીએ છીએ. ચાલ ટ્રુ ફોલ્સ છે તો બહુ મજા આવશે તમારે સોલ્યુશન કરવાનું. પેજ નંબર 14 પહોંચી ગયા વિદ્યાર્થી મિત્રો. આપણે એક જ ધારો વિડીયો ચાલે છે. ધ સાધુસ બેડ મેની ફ્લાવર્સ, તો એમાં ટ્રુ આવશે. અને આ વિડીયો કદાચ તમારે એક સાથે ના લખવો હોય બધા, તો તમારે એ ધ્યાન રાખવાનું છે. આ લિંક તમારે શેર કરી દેવાની ગમી એટલે તમારે અહીંયાથી તમને મળી રહેશે. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ, એમાં ફોલ્સ.
ત્રીજાની અંદર ટ્રુ, વાંચતો નથી હું ફટોફટ કહી દઉં છું. ચોથાની અંદર તમારે ફોલ્સ આવે, પાંચમાને ફોલ્સ, છઠ્ઠાની અંદર ફોલ્સ, સાતમામાં ફોલ્સ, આઠમામાં ટ્રુ, નવમાની અંદર ફોલ્સ, દસમામાં ટ્રુ. ચાલો આની અંદર કોણ કહે છે કે હી લીવ ઇન ધ કેમ્પ, તે કેમ્પમાં રહે છે. તો કોણ રહે કેમ્પમાં? તો કે સાધુ. આ સાધુનો કેમ્પ હતો. હી took out the coin from the pocket the villagers too. He rushes to the sadhu, તો Tenali Raman. He wanted to discuss new road project the king. He produced coin the fruit from the hair, તેમાં સાધુ આવશે. He plucked the first hair, એટલે કે એક પહેલો વાળ તોડ્યો તો સાધુની દાઢીમાં, તો એ કોણે? તેનાલી રામાને. He came for the Himalayan, કોણ હિમાલયથી આવ્યું? તો કે સાધુ. He took away the sack, બરાબર. તો કે સેક એટલે કે એ જે કોથળો છે કોણ લઈ ગયું? બરાબર. તો કે સાધુનું આસિસ્ટન્ટ, સાધુ આસિસ્ટન્ટ. ચાલો એના પછી હવે અહીંયા તમારે શું કરવાનું છે? ફર્સ્ટ લેટર ગિવન, એટલે કે એક લખેલો છે, બાકીનું લખવાનું છે. બરાબર. તો કે ની સાથે અહીંયા કિંગડમ આવશે, સી ની બરાબર ક્યોરલી આવશે, એના પછી બરાબર યોર આવશે, એના પછી આવી ગયું, પછી હા અહીંયા આવશે હોલીનેસ, ત્યારબાદ એચ, બરાબર હેવન, પછી અહીંયા તે આવશે યોર, અને એમ ઉપરથી તો આવશે મજેસ્ટી, અને વી ઉપરથી વિલેજર્સ. ઓકે, તો આ રીતના આપણા બધા લખેલા છે, અહીંયા જોઈ શકો છો. ચાલો પેજ નંબર 15 પહોંચી ગયા. શૂડવાળી ખાલી જગ્યા. ઓકે, તો અંકિત ઇઝ શાઉટિંગ ઇન ધ ક્લાસ, તો પહેલાની અંદર તમારે લખો શાઉટિંગ નોટ શાઉટ, બરાબર, એટલે કે શુડ નોટ શાઉટ. પછી બીજાની અંદર આવશે શુડ, બરાબર સ્ટડી, ત્યારબાદ આવશે શુડ રાઇટ, ચોથાની અંદર આવશે શુડ નોટ થ્રો, બરાબર, પાંચમાની અંદર આવશે શુડ હેલ્પ. હવે આ તમને આખી વસ્તુ તમને સમજાવું તો ગુજરાતીમાં એક સમજાવીશ તમને, બરાબર, કે આ કહેવા શું માંગે છે કે કોઈ સારી બાબત હોય તો એમાં શુડ લખાય, પણ નેગેટિવ બાબત હોય એમાં શુડ નોટ લખાય. કેવી રીતના નેગેટિવ જો સમજાવું. કિરણ ઇઝ નોટ હેલ્પિંગ હિઝ ફ્રેન્ડ, કિરણ છે એના મિત્રની મદદ નથી કરતો, તો આ સારી બાબત કહેવાય? તો કે હી શુડ હેલ્પ હિઝ ફ્રેન્ડ, એને એની મદદ કરવી જોઈએ. એટલે અહીંયા નોટ વાળું હોય ને તો અહીંયા નોટ વગરનું આવે, આ ખાસ ધ્યાન રાખવાની, બરાબર. અહીંયા નોટ વાળું હોય તો અહીંયા નોટ, અહીંયા જે નોટ વાળું હોય તો અહીંયા નોટ વગરનું આવે, અને અહીંયા નોટ વાળું વગરનું હોય તો અહીંયા નોટ વાળું આવશે. જોઈજો. વી આર નોટ ક્લીનિંગ ધ રૂમ, તો કે ભાઈ એનો રૂમ સાફ નથી કર્યો, તો કે વી શુડ નોટ ક્લીન ધ રૂમ નો આવે, અહીંયા નોટ ના આવે. મેં તમને કીધું એનો રૂમ સાફ કરવો જોઈએ, તો અહીંયા નોટ નહીં આવે. આ ભૂલથી લખાયો શુડ ક્લીન ધ રૂમ, એટલું જ લખવાનું છે. બીજું છે ધેટ મેન કટિંગ ધ ટ્રીઝ, તો આમાં જો નોટ નથી ને, બરાબર, તો આમાં નોટ આપણે લખવાનું છે. બસ આટલો જ ડિફરન્સ છે, શોર્ટકટ સમજાવું. શુડ નોટ કટ ટ્રી. ઓકે, એટલે કે આપણે ક્યારેય વૃક્ષો કાપવા ન જોઈએ. કારણ આનામાં એમ લખ્યું કે વૃક્ષો કાપવા જોઈએ તો આપણે ન કાપવા જોઈએ, આપણે આટલું ઊંધું જ કરવાનું છે. ધ બોયઝ આર વોચિંગ ટીવી, છોકરાઓ ટીવી જોઈ રહ્યા છે, તો છોકરાએ ટીવી ન જોઈ જોઈએ. દે શુડ નોટ વોચ ટીવી. આવું સિમ્પલ વસ્તુ છે. ખબર પડી ગઈ આ બધાની અંદર શું મેં કર્યું? આની અંદર નોટ નથી ને તો આમાં નોટ આવે, આની અંદર નોટ છે તો આ નોટ વગરનું આવે. સિમ્પલ વસ્તુ છે. આની અંદર નોટ નથી ને તો આમાં નોટ વાળું આવશે. આની અંદર નોટ છે, બરાબર, નેગેટિવ સેન્ટેન્સ છે તો કે નથી, તો આની અંદર આવશે. આની અંદર છે તો આની અંદર નહીં આવે. બસ સિમ્પલ વસ્તુ છે. ચાલો હવે ખાલી જગ્યા જોઈએ તો કે ઇટ ઇઝ અ રેનિંગ વીક, બરાબર, ક્રાઉડ પ્લે, તો એની અંદર આવશે કુડન્ટ પ્લે. ચાલો આઈ હેવ એન અમ્બ્રેલા, તો કારણ કે કેન અને કેન નોટ આપણે મૂકવાનું છે. તમે કાંડ પણ મૂકી શકો ટૂંકું, પણ અહીંયા કેન કીધું છે અને કેન નોટ, તો આપણે કેન અથવા કેન નોટનો જ ઉપયોગ કરવાનો છે. અહીં જેમ કે કેન નોટ પ્લે કર્યું,
એના પછી આવશે કેમ ગો. હાલો ઓકે, ચાલો કેન નોટ કોલ, આની અંદર આવશે કેન નોટ એન્ટર. એના પછી રોહિત ઇઝ ધ ફાસ્ટ રનર, હી કેન વિન ધ રેસ, કેન વિન આવશે. ઓકે, આકાશ નોઝ ધ ઇંગ્લિશ, હી કેન હેલ્પ યુ. ચાલો, આકાશ નોઝ ઇંગ્લિશ એટલે કે આકાશ અંગ્રેજી જાણે છે તો એ મદદ કરી શકે. યુ આર નોટ 18 યર ઓલ્ડ, 18 વર્ષ તમારી નથી તો યુ કેન નોટ ડ્રાઈવ અ કાર, 18 વર્ષની ઉંમર ન હોય તો કાર હકાવાય નહીં એટલે કેન નોટ. પછી કેતન ઇઝ ધ ક્લેવર, હી શું કીધું છે, ખાલી જગ્યા સોલ્વ, ક્લેવર હોય તો સોલ્વ કરી શકે દાખલો, તો કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ. ઓકે, ચાલો હવે આનામાં શું કરવાનું છે તો કે મે અને માઇટ મૂકવાનું છે. ઓકે, તો આની અંદર સીધું જ કહી દઉં કે પહેલાની અંદર તમારે લખવાનું છે માઇટ, બરાબર. એના બીજાની અંદર મે, આ જે તો ઓપ્શન છે ને એ તો પાછા તમારે લખવાના જ છે. આ ગો છે તો મૂકી જ દેવાનું, આમાં મે, પછી આમાં માઇટ, પછી તમારે આમાં માઇટ મૂકવાનું છે, બરાબર. જોઈ લેજો, ખોટું હોય તો સુધારી નાખજો. પણ આમાં માઇટ આવશે, આની અંદર મે આવશે, આમાં પાછું માઇટ આવશે, છઠ્ઠામાં, સાતમામાં પણ માઇટ લખવાનું ને આઠમામાં પણ માઇટ જ લખવાનું. ઓકે, ચાલો એના પછી 9મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ફટોફટ આપણે લઈએ છીએ કારણ કે વિડીયો લાંબો બનતો જાય છે તો, બરાબર. ચાલો એના પછી, નહીં તો તમે સ્ક્રીનશોટ પાડતા જજો. એના પછી આની અંદર તમારે શું કરવાનું છે તો કે આની અંદર આવશે મસ્ટ, અનિવાર્ય ફરજ હોય તો જ મસ્ટ વાપરવાનું. ટ્રાફિક લાઇટનું રેડ હોય તો કાર થોભાવી જોઈએ તો મસ્ટ, બરાબર. તો અહીંયા મસ્ટ અને મસ્ટ નોટ, તો કે અહીંયા મસ્ટ આવશે. ઓકે, ચાલો આની અંદર પણ મસ્ટ. ઓકે, બધાની અંદર મસ્ટ. આની અંદર શું કીધું, મસ્ટ અને મસ્ટ નોટ કીધું હોય ને તો કે ધ યંગ મસ્ટ રિસ્પેક્ટ ધીયર ઓલ્ડર. હા, તો એ તો કરવી જ પડે. ધ ટ્રાફિક લાઇટ ઇઝ રેડ, યુ મસ્ટ સ્ટોપ યોર કાર. રેડી, રેડી, કમ્પ્લીટ. શીતલ હેઝ હર્ટ કવિતા, તો શીતલ મસ્ટ સે સોરી, એને ફરજિયાત સોરી કહેવું જ પડે. તો બરાબર. દેવાંગ કેન ડ્રાઈવ અ કાર, તો બટ હી મસ્ટ ડ્રાઈવ વિધાઉટ લાઇસન્સ. તો મસ્ટ નોટ, વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે. મેં કીધું આ બધામાં કેમ મસ્ટ મસ્ટ આવી, એકમાં તો મસ્ટ નોટ આવવું જોઈએ ને. હો, તો અહીંયા મસ્ટ નોટ મૂકજો, પછી અહીંયા તમારે ડ્રાઈવ લખજો. ઓકે, જો આ ભૂલ છે, ચોથામાં ભૂલ નીકળી. મને લાગ્યું તો ખરું, મેં કીધું ક્યાંક તો ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, કારણ કે બધામાં નો મસ્ટ નો આવે તો મસ્ટ નોટનો ઓપ્શન આપે જ નહીં ને, તો બધામાં એમ જ કે ભાઈ મસ્ટ મૂકવાનું છે. તો પાંચમું, ધ ચિલ્ડ્રન મસ્ટ ઓબે ધ રૂલ્સ એટ ધ સ્કૂલ, એ તો મસ્ટ ઓબે જ આવે. ઓકે, નિયમનું પાલન કરવા માટે. ઇટ ઇઝ ગેટિંગ ડાર્ક, વી મસ્ટ રીચ હોમ અર્લી. પહોંચી જ જવાય ને, અંધારું થયું હોય તો પહોંચી જાય. તો એકમાં એ આવશે, એ ધ્યાન રાખવાનું. સાતમામાં અંદર યુ મસ્ટ ડ્રાઈવ સ્લોલી, ઇટ ઇઝ રેનિંગ એટલે કે વરસાદ વરસી રહ્યો છે તો તમારે શું કરવું પડે, ધીમે વાહન ચલાવવું જોઈએ. આઠમાં ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન છૂટી જાય છે લગભગ. વી મસ્ટ વોક ફાસ્ટ કેચ ધ ટ્રેન, તો પછી ઝડપથી ચાલવું જોઈએ, બરોબર છે. ચાલો હવે આની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે બધા, પ્રશ્ન નંબર 10, બરાબર. તો એની અંદર પહેલાની અંદર આપણે મૂકીશું કેન, શું મૂકીશું કેન, બીજામાં મૂકીશું શુડ, ત્રીજાની અંદર મે આવશે, ચોથાની અંદર માઇટ આવશે, પાંચમાની અંદર શુડ નોટ આવશે. ઓકે, ચાલો છઠ્ઠાની અંદર વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠાની અંદર આવશે કેન, સાતમાની અંદર આવશે શુડ નોટ, આઠમાની અંદર આવશે મસ્ટ, અને નવમાની આવશે કેન નોટ, અને દસમાની અંદર આવશે મસ્ટ, અને 11મામાં આવશે કેન, 12મામાં મે કમિંગ સર વાળું,
અને 13માં આવશે શુડ ગો ટુ ધ ડોક્ટર, તબિયત બરાબર નથી એટલા માટે શુડ આવશે. 14મા પ્રશ્નની અંદર આવશે માઇટ, 15માં આવશે મસ્ટ, 16ની અંદર કેન, 17માં આવશે શુડ નોટ, 18ની અંદર શુડ, પછી 19માં માઇટ અને 20ની અંદર મસ્ટ. ઓકે, ચાલો હાલો છેલ્લો પ્રશ્ન છે ભાઈ 11મો, બરાબર. 18મું પેજ પચી ગયા. તો વિચાર કરો, આપણે ઘણું બધું સોલ્યુશન વિડીયોમાં, તો આની અંદર બસ આવી રીતના છે, આ વાક્ય આપણે બનાવ્યા છે. તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. તો અહીંયા વિડીયો વિદ્યાર્થી મિત્રો સમાપ્ત કરીએ છીએ. થોડો વિડીયો લાંબો બન્યો છે, પણ કંઈ વાંધો નહીં, તમને ઉપયોગી થશે તો આશા રાખું છું. અને બીજો આનો પાર્ટ જોવા માટે, એટલે કે આપણે યુનિટ નંબર 2નું સોલ્યુશન જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.